સમગ્ર દેશની અંદર આપ સૌએ જોયું હશે, તાનાશાહી સરકારની સામે ન્યાય પ્રક્રિયાનો જ્યારે જીત થઈ છે ત્યારે સમગ્ર દેશના લોકોએ ખુશી વ્યક્ત કરી છે। જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઈડીનો ઉપયોગ કરીને સોનિયાજી, રાહુલજી અને સમગ્ર કોંગ્રેસ પક્ષને જે બદનામ કરવાનું કાર્ય કર્યું હતું, ત્યારે ન્યાયિક પ્રક્રિયાની અંદર કોંગ્રેસને અને કોંગ્રેસના એક એક સૈનિકને ભરોસો છે। કોંગ્રેસનો સૈનિક હંમેશા માટે સત્યની લડાઈમાં લડતો આવ્યો છે અને લડવાનો છે। એના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ એક પદયાત્રાનું લોકોને એક સંદેશો આપવા માટેનું કે હંમેશા સત્યની વિજય થાય છે, ત્યારે એ પદયાત્રા જ્યારે કાઢી રહેલા હતા ત્યારે સરકારના દબાણથી, ભારતીય જનતા પાર્ટીના દબાણથી, સ્થાનિક આગેવાનોના દબાણથી આ પદયાત્રાને રોકી દેવા માટે પોલીસના બળપ્રયોગથી આજે રોકવામાં આવેલી છે। ત્યારે પોલીસને પણ કહીએ છીએ, કેટલા દિવસ સુધી આ કોંગ્રેસની પદયાત્રાને તમે રોકશો? આજે 11 વાગે પદયાત્રાને રોકશો તો કોંગ્રેસનો સૈનિક આજે સવારેથી લઈ કાલે સાંજે 4 વાગે પણ આ પદયાત્રા કાઢશે। પણ સમગ્ર દેશની અંદર પ્રજાએ જોયું છે ને હંમેશા સત્યની વિજય થયો છે। એમ નથી કે 11 વાગે પોલીસ રોકી લેશે એટલે આજે સાંજે 4 વાગે ભાજપના કાર્યાલય ઉપર કોંગ્રેસનો કાર્યકર્તા નહીં જાય। કોંગ્રેસનો સૈનિક છે, મજબૂત સૈનિક છે, હંમેશા માટે ન્યાયની પ્રક્રિયા જ્યાં જ્યાં આવતી હશે ત્યાં સત્યની લડાઈમાં કોંગ્રેસ સાથે રહેવાનું છે। સત્યમેવ જયતે। આજે ભારતીય જનતા પાર્ટીની તાનાશાહ સરકાર દ્વારા રાષ્ટ્રીય કોંગ્રેસના આગેવાન સોનિયાજી પર, રાહુલ ગાંધીજી પર જે ખોટા કેસો નેશનલ હેરાલ્ડના નામ પર કરવામાં આવેલા, ઈડી અને સીબીઆઈનો જે દુરુપયોગ કરીને જે કેસો કરવામાં આવેલા, નામદાર કોર્ટે એમને આજે નિર્દોષ જાહેર કરેલા છે। એ કોર્ટના જજમેન્ટને અમે આવકારીએ છીએ। સાથે સાથે ભારતીય જનતા પાર્ટી જ્યારથી સરકાર સત્તા પર બેઠી છે, એમનો બેઝ જોરથી બોલવું, જૂઠું બોલવું અને વારંવાર બોલવું, એ બેઝ પર એમની નીમ રખાયેલી છે। તેવી રીતે ખોટા કેસો રાષ્ટ્રીય કોંગ્રેસના આગેવાનો પર, ગુજરાત લેવલના આગેવાનો પર વારંવાર કરે છે અને સામાન્ય લોકો પર એ ખોટા કેસો કરી ને પોતાની જે ઈડી અને સીબીઆઈનો અને પોલીસનો દુરુપયોગ કરે છે, એનો આજે અમે સખત વિરોધ કરીએ છીએ। ને જે રીતે ખોટા કેસો કરીને ને ગાંધી પરિવારને બદનામ કરવાનું જે એક પણ તક ભારતીય જનતા પાર્ટીએ છોડી નથી, તેનો આજે અમે સખત વિરોધ કરીએ છીએ। ને ભારતીય જનતા પાર્ટીના તમામ લોકોને અમે આજની તારીખે કહેવામાં કે આવનાર 27માં ગુજરાતનો કોંગ્રેસનો કાર્યકર 30 વર્ષો આપણી સામે લડે છે, કોઈ ડરવાનો નથી। ને તમારી સામે લડીને આ વખતે ગાંધીનગરમાં સરકાર બનાવવાનો રાહુલ ગાંધીનો જે અમારો ઉદ્દેશ છે તે અમે પાર પાડવાના છે। એ આ ભારતીય જનતા પાર્ટીના લોકોને આજે અમે કહેવા માગીએ છીએ।